જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે આપણે પહોંચી ગયા છે 9મો દિવસ. તો આજે છેલ્લો દિવસ છે કે નહીં એવા તો અંદર જઈને ખબર પડશે. તો આપણે ચાલો અંદર ગ્રાઉન્ડમાં જઈએ. બરાબર. તો આજે આપણે પાછા ફરી પહોંચી ગયા 9 લખી. તો અંદર જઈએ અને જોઈએ કે આજે છેલ્લો દિવસ છે કે નહીં. આજે અંકિતભાઈ બી આવી ગયા પણ બહાર બેસશે, કુર્તો બુરતો પહેરીને નહીં આવ્યા તો. એટલે આપણે ચાલો ગ્રાઉન્ડમાં જઈએ અને જોઈએ કે આજે છેલ્લો દિવસ છે કે કાલે એક દિવસ છે કે નહીં. તો આપણે અંદર આવ્યા છે થોડા. તો ભીડ તો આજે રહેવાની જ, કેમ કે એમ તો હવે બધાને કન્ફ્યુઝ એ જ છે કે ભાઈ કાલે ગરબા છે કે નહીં. એનું સૌથી વધારે કન્ફ્યુઝન છે. બરાબર. તો આપણે હું બધાનું કન્ફ્યુઝન દૂર કરીશ અંદર જઈને. તો ચાલો આપણે હું ગ્રાઉન્ડમાં પહોંચું અને સ્ટોપ થશે ત્યારે એનાઉન્સ થશે કે ભાઈ કાલે છે કે નહીં. બરાબર. તો ચાલો આપણે જોડાતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો મારી ચેનલને. આપણે વધુ ને વધુ જાણકારી આપીશું તમને કે આજે કે ભાઈ કાલે છે કે નહીં. તો ચાલો આપણે ગ્રાઉન્ડમાં જઈએ, આગળ વધીએ. તો આપણે આ તિલક પર થા અહીં કમ્પલસરી છે આપણે બજરંગ દળ તરફથી. બરાબર. એટલે અહીંયા તિલક કર્યા વગર આપણે એન્ટ્રી છે નહીં. એટલે ખાસ તિલક કરજો. બરાબર. આપણો સનાતન ધર્મનો ખાસ નિયમ છે, એટલે આપણે એના પર ચાલવાનું. તો ચાલો આપણે વધ્યા અંદર ગ્રાઉન્ડમાં. બરાબર. આ છે આપણા કોકા કોલાની એડ. બરાબર. અહીંયા કંઈ ડાન્સ કરો, વિડીયો બનાવેલ છે ફ્રીમાં. બરાબર. આ એક જાતનું પોતાનું પ્રમોશન જ કરે છે. આ ટ્રીક જોઈએ ઇન્ડિયામાં. આ દિમાગ લગાવ્યું કહેવાય આ કે ફ્રીમાં પોતાની કંપનીનું એટલે કોકા કોલાનું આ લોકો છે ને જાતે જ પ્રમોશન કરે છે. દેખાય છે ને એમાં પબ્લિકને ફ્રીમાં વિડીયો બનાવે એટલે લોકો તૂટીને જ પડે. બરાબર. તો ચાલો વધીએ જો આગળ અંદર. આપણે 2 નંબર પર આવ્યા છે. 1 નંબર તો આપણે કાલ માટે તો કેમ કે બહુ લેટ થઈ ગયા. હવે આપણે અંદર એન્ટ્રી લઈ લઈએ છીએ સ્ટાર્ટિંગથી. તો આપણે અંદર જઈએ, અંદર મળીએ. બરાબર. સીધા ગ્રાઉન્ડમાં. ગરબા જોઈએ આપણે અંદર જઈને.
બિલ બહુ ફૂલ છે. જગ્યા નહીં મળતી. વિડીયો બનાવતો હોય ને તો મળે નહીં. Rupaalo, vale,
बरसत बरखा गणन गणन गण गोर गजे चिरे गणन गणन गण गोर गजे चिरे गणन गणन गण गोर गजे પહેલો રાઉન્ડ પટ્યો છે બરાબર, બધાને ફૂલ એનર્જી બહુ બતાવી. આપણે બી બહુ રમ્યા છે ગરબા, થાકી ગયો પણ કહીને જો આગળ આપણે જોવા છે સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલ બરાબર. ચાલો આગળ નેક્સ્ટ રાઉન્ડમાં મળીએ. ચાલુ રાખજો, આપણો વિડીયો ચાલુ જ રહેશે. ચાલો આગળ જુઓ. આગળ પાછળના 2 રાઉન્ડમાં જ ફરશે. જેમને હજી સુધી પ્રાઇઝ નથી મળ્યું એ લોકો ત્રીજા અને ચોથા કાલે નવરાત્રી છે બરાબર, બધા આવી જાઓ નવરાત્રીમાં. ખૂબ બધી પ્રાઇઝીસ છે. આટલા દિવસથી તમે જે જુસ્સા સાથે રમી રહ્યા છો એ જોશ સાથે રમી કાલે છેલ્લો દિવસ છે. બધા જ ખૂબ આનંદ સાથે છેલ્લા દિવસનો આનંદ લઈશું. અને બધાને વિનંતી છે પ્લીઝ બને એટલા વહેલા આવશો તો આપણે વહેલા ગરબા શરૂ કરી શકીએ અને ખૂબ સરસ રીતે ગરબાનો આનંદ લઈ શકીએ. 2 વર્ષથી જે સ્તુતિ આપણે જો સેકન્ડ સેશનમાં જો રોજ કરીએ છીએ દર નવરાત્રિમાં, અયગીરી નંદિની તમને ખબર જ છે. અને વી આર સો થેન્કફુલ ટુ યુ કે તમને આ બહુ જ ગમી. આ જગદંબાની કૃપા છે કે અમારા થકી આ બન્યું અને સારું કામ તમારા સુધી પહોંચ્યું છે. એકવાર જોરદાર તાળીઓથી અમારી આખી આરોહી ટીમને પ્લીઝ તમે વધાવી લો. આઈ વિલ બી વેરી ગ્રેટફુલ ટુ યુ. અને આનંદની વાત આ છે કે આજે જ યુટ્યુબ પર અયગીરી નંદિનીનો ટ્રેક પણ રિલીઝ થયો છે.
તો તમે યુટ્યુબ પર જઈને અહીગીરી નંદિની VNF આવું જો ટાઈપ કરશો તો તમને આખો ટ્રેક સાંભળવા મળશે. એમાં અંબા રમે, જગદંબા રમે પણ છે અને અહીગીરી નંદિની છે. અને મિલનભાઈ માટે જોરદાર તાળીઓ, એમ જે પડંત કરી છે આખા મારા રિધમ સેક્શન માટે જોરદાર તાળીઓ પ્લીઝ. કેદાર, ચિરાયુ, અમિત, નરેશ, જતીન, મિલન તો અહીંયા છે જ, ભાર્ગવ, હેનિશ ક્યાં છે? હેનિશ, પૃથ્વી. और बिग राउंड ऑफ एप्लॉज फॉर श्याम गेडिया, महावीर दान गढ़वी, अनुपा पोटा, विकिता आचार्य અને મારા કોરસ ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય. બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. તમે જે સરસ પીસેસ સાંભળો છો કીબોર્ડ પર, સરકારી ચિરાગ સોલંકી, જોરદાર તાળીઓ. અને જે રીતસર આ જગ્યાને જે વાસણીથી ગોકુળ જ બનાવી દે છે એવા અમારા સર સંદીપ કુલકર્ણી સર, ક્યાં છો તમે? અમારા બેઝ ગિટારિસ્ટ. જનરલી ગરબામાં બેઝ ગિટાર હોતો નથી, પણ આટલા મોટા સાઉન્ડમાં જ્યારે બેઝ ગિટારની બોડી આવે ત્યારે એક જુદું જ માહોલ બની જાય છે. સિદ્ધેશ્વર ઓન ધ બેઝ ગિટાર. અને તમને જે વચ્ચે વચ્ચે સરસ અંબા માતાના જે ગરબામાં શહેનાઈ સંભળાય છે, DK ચૌહાણજી, ક્યાં છો તમે? જોરદાર તાળીઓથી વધાવી તો લઈએ DKજીને આપણે. અને ફેન્ટાસ્ટિક સાઉન્ડ બાય નાઝીરજી, જોરદાર તાલિયા. વૈસે પ્રેમથી અમે એને લાલુભાઈ કહીએ છીએ, તો લાલુભાઈ માટે જોરદાર બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર લાલુભાઈ. એન્ડ ઓલ્સો આટલા વર્ષથી અમે VNF સાથે કામ કરી છે, ક્રેડા VNF માટે પણ જોરદાર તાળીઓ ફોર ધ હોલ કમિટી ફોર હેવિંગ ધ ફેથ ઇન અસ. અને આ અમે 34 આર્ટિસ્ટ છે સ્ટેજ પર. આટલા આર્ટિસ્ટ સાથે કામ કરવું, એમને મેનેજ કરવું, લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ બહુ બધું હોય છે. મારા પત્ની હિરલ, અમે ક્યાં છો? એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. શી ડઝ, એ મારી દેવી શક્તિ છે, તો લોટ ઓફ મેનેજમેન્ટ ઇઝ ડન બાય હર. તો સેકન્ડ હાફ ચાલુ કરીએ. બોલ અંબે માત કી. તો આપણે બહાર આવી ગયા છે અને આજનો કાર્યક્રમ પૂરો. તો આપણે કાલે જો મળીશું, કેમ કે જો કાલે એક દિવસ ગરબા બાકી છે, તો કાલે ફૂલ મોજ કરાવીશું, બરાબર. ને કાલનો બહુ ફૂલ વિડીયો આવશે અને કાલે બહુ લાંબો વિડીયો બનવાનો છે આપણો. તો થોડું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. હવે કાલે મળીએ આપણા નવા બ્લોગમાં. આજની પબ્લિક બી બહુ છે, બરાબર. મળીએ આપણે કાલે, અને કાલે બી ગરબા છે જ. આજે 9મો દિવસ પૂરો થયો છે. આપણે કાલે મળીએ નવા વ્લોગમાં. અને કાલે છેલ્લો દિવસ, 10મો દિવસનો એન્જોય કરીએ ગરબાનો. ત્યાં લગી આપણે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ અને શેર કરો, બરાબર. મળીએ કાલે.